નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના બંદોબસ્ત દરમિયાન એસઆરપી જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. જગવિખ્યાત ડાકોરના રાજા રણછોડરાયજી મંદિર ખાતે ગુજરાતના ગામે ગામથી ફાગણી પૂનમના દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાયો છે. ફાગણી પૂનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. ત્યારે આ વખતે ફાગણી પૂનમના મેળાને લઈને આગોતરું પ્લાનિંગ કરી દેવાયું હતું. આ મેળામાં ભક્તોની સુરક્ષાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જેથી શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થઈ શકે. ત્યારે આ વચ્ચે એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના બંદોબસ્ત વચ્ચે એક એસઆરપી જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. બંદોબસ્તની ફરજ દરમિયાન એસઆરપી જવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે અને મૃતક જવાન મૂળ બનાસકાંઠા જિલ્લાના એક ગામના વતની હતા. જવાનના આકસ્મિક મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો. એસઆરપી જવાનને બંદોબસ્ત દરમિયાન છાતીમાં દુખાવો પડતા હેલ્થ સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડાયો. ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓ વધતી જાય છે અને આવો જ એક કિસ્સો ડાકોરમાં બન્યો. એસઆરપી ગ્રુપ 10માં ફરજ બજાવતા એક જવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું. જવાનને રાત્રિ દરમિયાન છાતીમાં દુખાવો પડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જવાનને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. પોલીસે અકસ્માતે મોતને ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો ડાકોરમાં દર વર્ષે ફાગણી પૂનમનો મેળો ભરાતો હોય છે. આ ફાગણી પૂનમના મેળામાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને આ ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં એક એસઆરપીએફના જવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. આ જવાનનું મૃત્યુ થતાં જ કહી શકાય કે સમગ્ર તેમના ગામમાં અને તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાત્રે આ જવાન બંદોબસ્ત કરી રહ્યા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું અને ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.